ગાંધીધામ ખાતે રોટરી ક્લબ પાસે મોડી રાતે ખૂબ જ નશાની ગંભીર હાલતમાં જાણે બોલીને ચાલી શકે એવી સ્થિતિ હોય તે છતાંય ખૂબ સ્પીડમાં ગાડી ચલાવી અને રોટરી ક્લબ પાસે મેગી સ્ટોલ પાસે મહેશ્વરી સમાજના 4 થી 5 યુવકો જે ઊભા હતા, 2 યુવકો એક્ટિવા ઉપર હતા, એમને ફૂલ સ્પીડથી જોરથી એમને મારી અને એમને મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે। એમની ગાડીની પણ હાલત તમે જોઈ શકો કે એટલી સ્પીડમાં ગાડી અહીંયા ભટકાવવામાં આવી છે, એના બાદ ડિવાઈડરમાં જઈને ભટકાઈ છે અને એમને કોઈ પણ ભાન નહોતી, એ લોકો કોઈ સ્થિતિમાં નહોતા। તો આવા નબીરાઓ જેમને દારૂ પીને ચલાવી અને કોઈનું જીવ લેવાનો હક નથી, ત્યારે અમે ચોક્કસ આજે ડીવાયએસપી સાહેબશ્રી, પીઆઈ સાહેબશ્રી સાથે મળ્યા છીએ અને આ અમારી સમાજની એક જ માંગ છે, કારણ કે અમે આશાસ્પદ નાના યુવાનો અમે અમારી સમાજે ખોયા છે। તો આ જે પણ 4 જેટલા આરોપીઓ છે જેમણે ગાડી ચલાવીને આ કૃત્ય કર્યું છે, એમના વિરુદ્ધ મજબૂતથી મજબૂત ફરિયાદ દાખલ થાય। આ અકસ્માત નથી, આ મર્ડરનો બનાવ છે અને મર્ડરના બનાવની જ દરેક કલમો એડ કરી અને આના ઉપર ફરિયાદ થાય। સાથે સાથે આ જે 3 જણા ભાગી ગયા છે, રાતે એક જ આરોપી પકડાયો છે, અન્ય 3 આરોપી નથી મળ્યા, તો એ પણ અટકાયત એમની થવી જોઈએ। જ્યાં સુધી આ 4 આરોપી અમને મળશે નહીં ત્યાં સુધી અમે ચોક્કસપણે જે અમે રામબાગ ખાતે જે 2 બોડી અમારી 2 આશાસ્પદ યુવાનના સૌ પડ્યા છે એ અમે કોઈ સંજોગે સ્વીકારવાનું નથી। એક જ માંગ સાથે છીએ કે આવા લોકો જે ખુલ્લેઆમ દારૂ પી અને કોઈનું પણ ક્યારે પણ જીવ લઈ લે છે, એવા લોકો વિરુદ્ધ ખૂબ કડકાઈથી અને ખૂબ મજબૂત ફરિયાદ દાખલ થાય અને વહેલી તકે જેલના સળિયા પાછળ હોય એ જ માંગ સાથે અમે સાહેબોને રજૂઆત કરી છે। કચ્છ ગુજરાતની વાત કરીએ તો કોઈ મહિનો એવો જતો નથી જેમાં આવા બનાવો નથી બનતા। હિટ એન્ડ રન કેસના બનાવો બનતા જ હોય છે, દારૂ પીને કોઈને પણ ક્યાંથી ઉડાવી દેવાના બનાવો બનતા જ હોય છે, પણ એ દુઃખ સાથે કહેવું પડે કે રાતે 2:30-3 વાગ્યાનો બનાવ હોય તે છતાંય 4 જેટલા જ આરોપીઓ હતા અને સીધી રીતે પોલીસ જો ધારે તો પકડી શકતી હતી, પણ પોલીસની પણ નબળાઈ આનામાં અમને દેખાઈ આવી રહી છે। જે અમે પોલીસવાળાને આજે સ્પષ્ટ કીધું છે કે તમે વહેલી તકે આ લોકોની અટકાયત કરો, કારણ કે આવા બનાવો થકી કોઈના ઘર ઉજળી જાય છે, કોઈના વિરલા આશાસ્પદ મૃત્યુના ભાગે જાય છે, તો આ ક્યારેય પણ ચલાવી લેવામાં નહીં આવે એ અમે સ્પષ્ટ આકરા વલણ સાથે જણાવ્યું છે। આ બાબતે કોઈ દિવસ કોઈ નબળાઈ કામગીરી ચલાવી લેવામાં આવે જ નહીં। મહેશ્વરી સમાજના દરેક આગેવાનો સાથે અહીંયા ઉપસ્થિત છીએ અને અમે ચોક્કસપણે આ મુદ્દે જો અટકાયત ન થઈ તો હમણાં તો અમે બોડી લાશ સ્વીકારવાના નથી, પણ જો આગળ કંઈ ઉગ્ર આંદોલનની પણ જરૂર પડી તો ચોક્કસ અમે અહીંયા પૂર્વ કચ્છના પોલીસ વડા સાહેબશ્રીને પણ જણાવીએ છીએ, ડીવાયએસપી સાહેબશ્રીને જણાવીએ છીએ અને પીઆઈ સાહેબશ્રીને પણ જણાવીએ છીએ। ગઈકાલે રાત્રે આશરે 2 વાગે મારુતિ સુઝુકી ફોન્ક્સ ગાડી ગાંધીધામ રોટરી સર્કલ ટાગોર રોડ ઉપર પૂર ઝડપે પસાર થતી હતી। એ સમય દરમિયાન રોટરી સર્કલ પાસે રહેલા એક્ટિવા ચાલકને ઠોકર મારી અને તેમનું મૃત્યુ નિપજાવેલ છે અને સાથે સાથે મોટરસાઇકલ પર રહેલા 2 ઈસમોને ઈજા નિપજાવેલ છે। આ સમય દરમિયાન બનાવની ગંભીરતા જોતાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારી દ્વારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી મારુતિ સુઝુકી ફોન્ક્સ ગાડીમાં રહેલા 4 પૈકી 3 આરોપીને રાઉન્ડ અપ કરેલ છે। હાલ આગળની સમગ્ર ઘટનાની બારીકાઈથી તપાસ ચાલી રહી છે।